ન્યૂઝરૂમથી જોડાયેલા છે આઉટપુટ હેડ મુફદ્દલ આપે પણ સાંભળ્યું જિગ્નેશ કોટેચાનું જે નિવેદન હતું અને તેઓનું પણ કહેવું છે કે આ જે સમાચાર અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો છે આ અહેવાલ 100% સાચો સાબિત થશે। બિલકુલ જિગ્નેશ કોટેચાને પણ સાંભળી રહ્યો હતો। એમણે જે વાત કરી એમાં મારી જે વાત અધૂરી રહી ગઈ હતી જ્યારે આપણે એમની સાથે ફોન ઇન કરી રહ્યા હતા કે જો આ જેટલી પણ ડિટેલ આપવામાં આવી છે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જો એ 100% સાચી હોય તો ગુજરાતની રાજનીતિમાં બહુ મોટા સમીકરણો બદલાઈ જશે, ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ આવશે અને એ જ વાતચીત કરવા માટે આપણી સાથે એડિટર દીપક રાજાણીજી જોડાઈ ગયા છે। દીપકજી, કેવો ફેરફાર, કેવો બદલાવ આવશે સમીકરણમાં? જો છેલ્લા લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે કે નરેશ પટેલ ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થશે અને લગભગ લોકો એવું માની રહ્યા હતા કે તેઓ કોંગ્રેસની કંઠી બાંધશે। હવે જ્યારે દિવ્યભાસ્કર.com આ અહેવાલ દર્શાવ્યો છે એમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જયપુરમાં પ્રશાંત કિશોર, નરેશ પટેલ અને અશોક ગેહલોત વચ્ચે મિટિંગ થઈ છે। આ મિટિંગ અગાઉ પણ થઈ છે મુફદ્દલ, એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મિટિંગમાં તમામ વસ્તુઓને આખરી ઓપ અપાઈ ગયો હશે। ગઈકાલે પહેલા ન્યૂઝ એવા આવ્યા કે પ્રશાંત કિશોર કોંગ્રેસની ટીમમાં સામેલ થવા જઈ રહ્યા છે અને આજે ન્યૂઝ આવ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થશે અને સીએમનો ચહેરો બનશે। નરેશ પટેલ જોગાનુજોગ રાજકોટમાં હાજર નથી, તેઓ ગઈકાલે મુંબઈ હતા એવી વાત હતી, પછી પાછળથી ન્યૂઝ એવા આવ્યા કે તેઓ દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે અને આજે દિવ્ય ભાસ્કરનો જો અહેવાલ આપણે સાચો માનીએ તો તેઓ જયપુરમાં હતા। એટલે નરેશ પટેલ પણ પોતાનું લોકેશન છુપાવી રહ્યા છે, એટલે કંઈ ને કંઈ ખીચડી રંધાઈ રહી હતી અને આ વાત ઓલરેડી બજારમાં આવી ચૂકેલી છે। ગુજરાત ફર્સ્ટે પણ આનું ઇન્ડિકેશન આપી દીધું હતું અને જો બાય ચાન્સ આ સમાચાર સાચા પડે છે તો ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણ સર્જાશે। કોંગ્રેસ પાસે અત્યારે જે ઓબીસીના અનેક નેતાઓ હતા પરંતુ એક ઉજળિયાત વર્ગનો ચહેરો નહોતો। જો નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થાય છે તો એક ઉજળિયાત વર્ગનો ચહેરા તરીકે તેઓ ઓળખાશે અને ખાસ કરીને આપણે અત્યાર સુધીની ચૂંટણીમાં જે ટકાવારી ઉપર જોઈએ તો ભાજપ પાસે 40-42% મતો હતા અને કોંગ્રેસ પાસે કોઈ પણ સંજોગોમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ 30% જેવા મતો હતા। એટલે કોંગ્રેસે એક એવું ગણિત બાંધ્યું છે અને પ્રશાંત કિશોર પણ આ દાખલાને બેસાડવા માટે આગળ વધી રહ્યા છે કે જે 8-10% મત છે એ નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થાય, પછી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં કદાચ સામેલ થાય એવી શક્યતા છે અને ત્યારબાદ જે ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતાઓ છે એ જો કોંગ્રેસમાં આવી જાય તો જે કોંગ્રેસને મતોની કમી છે 8-10% એ આ રીતે ભરપાઈ કરીને જે લાંબા વર્ષોથી કોંગ્રેસનું શાસન ગુજરાતમાં નથી એ લાવવા માટેની આ કવાયત છે। હવે સૌથી મોટો સવાલ મુફદ્દલ એ છે કે આ એટલી બધી ચર્ચાઓ થઈ ગઈ છે નરેશ પટેલને લઈને, પ્રશાંત કિશોરને લઈને, એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટની બિલકુલ જરૂર છે જેને આપણે ગુજરાતીમાં કઈ સત્તાવાર જાહેરાત। જે અત્યાર સુધી સ્પેક્યુલેશન, મિટિંગો પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે 2 થી 3 વખત થઈ છે। પહેલી મિટિંગ મુંબઈમાં થઈ હતી, એ પણ અહેવાલ ઓલરેડી સામે આવી ચૂક્યો છે। છેલ્લી જે મિટિંગ થઈ હતી એ ઉદયપુર ખાતે થઈ હતી। એટલે આ બધી જો ખીચડી રંધાઈને જો બહાર આવી જાય તો 100% ગુજરાતની રાજનીતિમાં એક નવા સમીકરણ સર્જાશે અને કોંગ્રેસ જે છેલ્લી ટ્રાય કરવા જઈ રહી છે સત્તા મેળવવા માટે તો આ કોંગ્રેસ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય એવું દેખાઈ રહ્યું છે। પ્રશાંત કિશોરની જ્યાં સુધી વાત આવે એની સ્ટ્રેટેજીમાં ચહેરો મહત્વનો હોય છે। પશ્ચિમ બંગાળમાં પણ એમણે એક ચહેરા સાથે ગયા, પંજાબમાં પણ ચહેરા સાથે ગયા, અહીંયા પણ આ ચહેરાની સ્ટ્રેટેજી કોંગ્રેસ માટે કેટલી કારગર નીવડી શકે? બિલકુલ, પ્રશાંત કિશોરે જે ગુજરાતમાં પ્રશાંત કિશોરની જો આપણે પૂર્વ ભૂમિકા આપણે સમજવાની કોશિશ કરીએ તો પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદી સાથે રહીને નરેન્દ્ર મોદી અને ભાજપને જીતાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી ચૂક્યા છે। જ્યારે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ આખા રાષ્ટ્રીય લેવલે ભાજપ ચૂંટણી જંગમાં ગયું અને લાલકૃષ્ણ અડવાણીના ચહેરાને પસંદ ન કર્યો આખા દેશની જનતાએ, પછી ત્યારબાદ જે નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો બન્યા એમાં પણ પ્રશાંત કિશોરની જ ભૂમિકા હતી। કારણ કે તમે કયા ચહેરાને જોઈને મતદાન કરવા જશો આ બહુ મોટી બાબત છે મુફદ્દલ અને એ બાબતને જ પ્રશાંત કિશોર વળગી રહે છે અને ખાસ કરીને જ્યારે નરેન્દ્ર મોદીને પણ વડાપ્રધાનનો ચહેરો બનાવવામાં આવ્યો હતો વડાપ્રધાનના પોસ્ટ માટે અને ત્યારબાદ જે ભાજપને સફળતા મળી એટલે પ્રશાંત કિશોરની રણનીતિ બહુ ક્લિયર છે કે એક ચહેરો તમે ડિક્લેર કરો। પણ સૌથી મોટો સવાલ મુફદ્દલ અહીંયા જે કોંગ્રેસમાં છે એ છે કે કોંગ્રેસમાં ક્યારેય સીએમ પદનો ચહેરો જાહેર નથી થતો, પહેલી વાત એ। બીજી વાત કે નરેશ પટેલે હજી સુધી કોંગ્રેસમાં સામેલ નથી થયા તો નરેશ પટેલ શું ઉપરથી એન્ટ્રી લઈને સીધા સીએમ પદના ઉમેદવાર જાહેર થશે એ પણ વાત મને એક પત્રકાર તરીકે નથી સમજાતી। એટલે કદાચ એવું બને કે તમને અનઓફિશિયલ સીએમ પદના ચહેરા તરીકે જાહેર કરી દેવામાં આવે અને સીધી
ટક્કર ભૂપેન્દ્ર પટેલ વર્સિસ નરેશ પટેલ કરવામાં આવે એવી કોઈ સ્ટ્રેટેજી પ્રશાંત કિશોરે ઘડી હોય, પરંતુ નરેશ પટેલ જો કોંગ્રેસમાં સામેલ થતા હોય તો એક માત્ર ધારાસભ્ય બનવા માટે ન આવે, એમને કોઈ મોટી જ પોસ્ટ આપવામાં આવે, અને મોટી પોસ્ટ એટલે સત્તા આવ્યા બાદ સીએમ જ હોઈ શકે. એટલે જે સીએમના ચહેરા તરીકે ડિક્લેર કરવાની વાત છે એ પ્રશાંત કિશોરની રણનીતિ છે, પરંતુ કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી હજી સુધી તેઓ કોંગ્રેસમાં એન્ટ્રી લીધી નથી, કોંગ્રેસના સભ્ય બન્યા નથી. એટલે સીધી ઉપરથી એન્ટ્રી આવીને તેઓ સીએમ પદના ઉમેદવાર બની જશે એ વાત ગળે ઉતરતી નથી. એટલે જ હું વારંવાર કહું છું કે સત્તાવાર જાહેરાત થાય તો તમામ વસ્તુઓના ખુલાસા થાય, પરંતુ જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે તો એ 100% સીએમ પદના ઉમેદવાર તરીકે અઘોષિત ઉમેદવાર હશે એવું માનવાને કારણ રહે. ચોક્કસ. અને જો બીજી એક પણ વાત આવી રહી છે કે માત્ર પાટીદાર ફેક્ટરની બાકીના ફેક્ટર પણ કોંગ્રેસે જોવા પડશે, એટલે એક બીજો ચહેરો કે ત્રીજો ચહેરો પણ નરેશ પટેલની સમકક્ષ ઉભો કરવામાં આવશે અને એને કદાચ ડેપ્યુટી પદ તરીકે પણ જોવામાં આવે, તો એમાં આપને કોણ લાગી રહ્યું છે, કોણ હોઈ શકે છે? નરેશ પટેલ જો પાટીદાર ચહેરા અથવા તો ઉજળિયાત વર્ગના ચહેરા તરીકે બહાર આવે છે તો કોંગ્રેસ પાસે ઓબીસી અને અન્ય જ્ઞાતિમાં અનેક ઉમેદવારો અથવા તો અનેક આગેવાનો છે. અર્જુન મોઢવાડિયા એક બહુ સારા ઉમેદવાર છે, ભરતસિંહ સોલંકી છે. અચ્છા, નરેશ પટેલ આવે છે તો સોમળનો સવાલ એ ઉપસ્થિત થશે કે શંકરસિંહ વાઘેલા શું કરશે? શંકરસિંહ વાઘેલા પણ પ્રશાંત કિશોર નરેશ પટેલ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ત્રીજા મોરચાની પણ શંકરસિંહ વાઘેલા વાત કરી રહ્યા હતા, પરંતુ ત્રીજા મોરચાનું ગઠન નથી થતું ને તેઓ કોંગ્રેસમાં નરેશ પટેલ જાય છે તો 100% મને લાગે છે કે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થશે, પરંતુ શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને આગળ કરશે. એટલે કોંગ્રેસ પાસે ડેપ્યુટી સીએમ માટે તો મુફદ્દલ 2 થી 3 ચહેરા છે. પણ જે સૌથી વાત ગળે ઉતરતી નથી એ છે કે છેલ્લી ઘડીએ પંજાબમાં ચન્નીના ચહેરાને જાહેર કરીને શું પરિણામ આવ્યા એ કોંગ્રેસે જોયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાંત કિશોરની મદદ અને નરેશ પટેલની એન્ટ્રી એ બેયને સમાવવા માટે આખી કોંગ્રેસને સંભાળીને નરેશ પટેલને સીએમ પદ તરીકે ડિક્લેર કરશે એક સવાલ છે, જેનો જવાબ મને એમ લાગે છે કે કોંગ્રેસના નેતાઓ માટે પણ ખૂબ જ અઘરો સાબિત થશે. અઘોષિત સીએમનો ચહેરો નરેશ પટેલ હોઈ શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ ડાઉટ છે મુફદ્દલ કે પાટીદાર થઈ રહ્યું છે તો પાટીદાર વર્સિસ અધર્સ ન થાય એની પણ કોંગ્રેસ કાળજી લેશે. એટલે સત્તાવાર જાહેરાત થાય તો જ ક્લિયર થશે, પરંતુ કોંગ્રેસ પાસે સીએમના ચહેરા સાથે ડેપ્યુટી સીએમના તો અનેક ચહેરા છે. બીજી પણ એક મોટી વાત છે, કોંગ્રેસને હંમેશા જે મુદ્દો નડે છે જૂથવાદનો મુદ્દો. તમે જેમ કહ્યું કે ડાયરેક્ટ કોઈ એન્ટર થાય અને સીધો સીએમ પદનો ચહેરો એ બની જાય, અઘોષિત પણ હોય, તો જે જૂના જોગીઓ છે એ પણ નારાજ થવાની મોટી સંભાવના છે કોંગ્રેસમાં. મુફદ્દલ, આ વખતે હું જે કોંગ્રેસના બધા આગેવાનો સાથે આપણે જે વાતચીત કરી રહ્યા છીએ ને, સૌથી મોટી બાબત નરેશ પટેલના નામને લઈને ઓવરઓલ સર્વસંમતિ બની ગઈ છે. નરેશ પટેલ માટે માત્ર પાટીદાર ધારાસભ્યો નહીં પણ નોન પાટીદાર ધારાસભ્યો પણ એવું ઈચ્છી રહ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસના નાથ બને, અથવા તો કોંગ્રેસનો સીએમ પદનો ચહેરો બને, અથવા તો નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થાય. આ બાબતની વાત જગદીશ ઠાકોર પણ કરી ચૂક્યા છે, ભરતસિંહ સોલંકી પણ કરી ચૂક્યા છે, અર્જુન મોઢવાડિયા પણ પડદા પાછળ પ્રયત્ન કરતા હતા કે નરેશ પટેલ જ આપણી નાવને કિનારે લાવી શકશે. સિદ્ધાર્થ પટેલ તો નરેશ પટેલ સાથે ખૂબ જ નિકટનો નાતો ધરાવે છે. એટલે આપણે ઓવરઓલ જો કોંગ્રેસના સિનિયર નેતાઓની વાત કરીએ તો લગભગ લોકોએ સર્વસંમતિ બનાવી લીધી છે કે જો નરેશ પટેલ આવશે તો એક જે ઉજળિયાત આખું એક કેલ્ક્યુલેશન સમજવાની જરૂર છે કે જે 40-42% ભાજપના મત છે એમાં જે 30% મત કોંગ્રેસને મળે છે, એમાં જે 10-12%નું જે ફેર છે, જે અંતર છે, એને કેવી રીતે કાપી શકાય. તો ઉજળિયાત મતોની સાથે બીજા નેતાઓ જો નરેશ પટેલ સાથે જોડાય તો આ ગેપ છે, ગેપને સરભર કરવા માટેની કોંગ્રેસની કવાયત છે. અને આ બાબત પ્રશાંત કિશોર પણ સારી રીતે જાણે છે, કોંગ્રેસના બીજા સિનિયર નેતાઓ પણ આ બાબતને જાણી ચૂક્યા છે, એટલે નરેશ પટેલ માટે લાલ જાજમ બિછાવી રહ્યા છે. દીપકજી, જો બધું જ સમૂહ સૂત્રું પાર પડે, જે રીતે આપ કહી રહ્યા છો કે એક સર્વસંમતિ પણ સધાઈ રહી છે અને સ્ટ્રેટેજિસ્ટની વાત પણ માનવામાં આવે, હાઈકમાન્ડની વાત પણ માનવામાં આવે અને સીએમ પદના ચહેરા તરીકે અઘોષિત પણ હોય, સ્વીકાર કરી લે બધા, અને એક સાથે મળીને જો આ ચૂંટણી લડે તો સત્તા પક્ષ માટે આ કેવડો મોટો પડકાર છે. જો આ બધી જે ચર્ચા કરી, બધી ચર્ચાઓ એક સાથે જો ટેબલ ઉપર આવે છે તો 100% એવું કહી શકાશે કે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે એમ છે. પરંતુ ભાજપને એટલી રીતે નબળાઈથી પણ એટલા માટે આપણે નથી જોઈ શકતા કારણ કે ભાજપ એ ગુજરાત માટે
ગુજરાત અને ભાજપ એક સિક્કાની બે બાજુ કહીએ છીએ તો પણ વધારે પડતું અતિશયોક્તિ નહીં લાગે. અહીંયા 27-28 વર્ષથી ભાજપ મજબૂત છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતનું નેતૃત્વ દિલ્હીમાં કરી રહ્યા છે. એ મુદ્દો પણ ગુજરાતના લોકો નિહાળી રહ્યા છે મુફદ્દલ. અને અહીંયા જે બૂથ મેનેજમેન્ટ અને જે વ્યવસ્થાનો ભાગ ભાજપ જેટલું સુપેરે પાર પાડી શકે છે એટલું કોંગ્રેસે નથી કરી શકતું, અને આમ આદમી પાર્ટી ધીમે ધીમે કોશિશ કરે છે તો એની સાયકલમાં પણ ક્યાંક ને ક્યાંક પંચર પાડવામાં ભાજપ સફળ થાય છે. એટલે આ બધું ગોઠવાઈ જાય પછી ભાજપની પણ એક સામી રણનીતિ મુફદ્દલ આવશે. ધારો કે નરેશ પટેલ પાટીદાર ચહેરો બને છે તો એનું કાઉન્ટર સ્ટ્રેટેજી અત્યારથી જ ભાજપે નક્કી કરી લીધી છે. અને દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા જે રીતે રાજકોટમાં આપણને મેદાનમાં જોવા મળ્યા હતા એ નરેશ પટેલ સામેની કાઉન્ટર સ્ટ્રેટેજીના ભાગરૂપે જોઈ શકે. દિલીપ સંઘાણી લેઉવા પાટીદાર સમાજના અવડા મોટા નેતા હોવા છતાં નરેશ પટેલ સામે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ નરેશ પટેલ સામેનું સ્ટેટમેન્ટ ભાજપની એક સોચી સમજી રણનીતિ જ હતી. એટલે ભાજપે પણ કાઉન્ટર સ્ટ્રેટેજી ઘડી જશે. એટલે આપણે એવું માનીએ કે કોંગ્રેસ માટે 100% એક સારું વાતાવરણ બની શકે, પણ કોંગ્રેસ સત્તાની નજીક જઈ શકશે એ ભાજપની જે કાઉન્ટર સ્ટ્રેટેજી આવશે ને એ પણ બહુ મહત્વની સાબિત થવાની છે. બિલકુલ દીપકજી, એક બીજી વાત એ પણ છે કે છેલ્લા 15 દિવસમાં જે પણ રાજકીય ઘટનાક્રમ, રાજકીય હલચલ થઈ રહી છે, ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા દર્શકોને તમામ હલચલ પહોંચાડી રહી છે. પણ આ બધી જો આપણે રાજકીય હલચલને જોઈએ અને વડાપ્રધાન મોદી આવીને ગયા, ફરી પાછી વાત આવે છે કે દાહોદ આવી રહ્યા છે વડાપ્રધાન મોદી, તો આ બધું જ ભેગું કરીને ક્યાંય એવા સંકેત મળી રહ્યા છે કે ચૂંટણી વહેલી આવી રહી છે? મુફદ્દલ, ગુજરાતમાં ચૂંટણી વહેલી આવી રહી છે એ લાંબા સમયથી અટકળો ચાલે છે, પરંતુ ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે દરેક લોકો એક જ ચર્ચા કરે છે, એનો નિર્ણય દિલ્હીથી થવાનો છે. હવે જો ચૂંટણી વહેલી આવવાની વાત આવે તો વિધાનસભા ભંગ કરવાનું પગલું પહેલું લેવું પડે. એટલે આગામી 1 થી 7 તારીખ એપ્રિલ બહુ જ ગુજરાત માટે મહત્વના સાબિત થવાના છે, કારણ કે આવતીકાલે વિધાનસભાનું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે. હવે આવતીકાલે વિધાનસભાનું સત્ર પૂર્ણ થાય ને જો 4-5-6 દિવસની અંદર વિધાનસભા ભંગ કરવામાં આવે તો 100% ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે. અચ્છા, ગુજરાતમાં વહેલી ચૂંટણી આવે છે તો ગુજરાતમાં ચૂંટણી ક્યારે થઈ શકે એ પણ એક સવાલ છે. તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જાય છે. એટલે જો ચૂંટણી કરવાની વાત આવે તો 10 જૂન પહેલા ગુજરાતમાં ચૂંટણી થાય. એટલે 70 દિવસનો સમય ઇલેક્શન કમિશન પાસે છે. જનરલી ચૂંટણી માટે 45 થી 50 દિવસનો સમય રાજકીય પક્ષોને આપવામાં આવતો હોય છે. એટલે વહેલી ચૂંટણીના તર્કમાં આ બાબત પણ કારણભૂત છે કે હજુ 70 દિવસ જેટલો સમય 10 જૂન સુધી છે, કારણ કે 15મી જૂન પછી ચોમાસું બેસી જાય છે. એટલે શક્ય નથી. પરંતુ નરેન્દ્ર મોદી વહેલી ચૂંટણી આપવાના મૂડમાં નથી. આપણે દરેક રાજ્યોની જો ચૂંટણીઓ જોઈએ મુફદ્દલ તો એણે હંમેશા નિયત સમયે જ ચૂંટણી થવા દીધી છે. માત્ર 2002માં ગુજરાતની ચૂંટણીને બાદ કરતા 2002માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા અને રાજકોટથી લડીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે વિધાનસભા ભંગ કરી હતી. બાકીની એમના સમયગાળા દરમિયાનની દરેક ચૂંટણીઓ આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી નિયત સમયમાં ચૂંટણી કરવાના આગ્રહી રહ્યા છે. હવે જ્યારે ગુજરાતમાં આ કોંગ્રેસના નવા સમીકરણ, આમ આદમી પાર્ટી એકો જમાવવાની કોશિશ કરે છે, એવા સંજોગોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જો મજબૂત ન થવા દેવા હોય તો જ વહેલી ચૂંટણીનો વિકલ્પ નરેન્દ્ર મોદી ખુલ્લો રાખશે. અને જો એ વિકલ્પ તરફ આગળ વધશે તો 5-7 દિવસમાં વિધાનસભા ભંગ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. એક તર્ક એવો પણ આપવામાં આવે છે કે જે ફોટો સેશન વિધાનસભાનું છે એ ફોટો સેશન ચોમાસું સત્રમાં થતું હોય છે, પરંતુ આ ફોટો સેશન હવે આવતીકાલે થવાનું છે. એટલે આ ફોટો સેશન વહેલા કરવા બાબતની પાછળમાં તર્ક પણ વિધાનસભાની ચૂંટણી વહેલી આવે એવું આપવામાં આવે છે. એટલે વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાના ભણકારા વાગી જ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં તો ભાજપ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ નિર્ણય હોય તો બધાની નજર દિલ્હી તરફ જ જાય છે, અને આ વખતે પણ દિલ્હી તરફ જ નજર ગઈ છે. અને બહુ જ નરેન્દ્ર મોદી ગુપ્તતાથી નિર્ણય લેતા હોય છે, એટલે બધી સ્પેક્યુલેશન ચાલે છે. પરંતુ નરેશ પટેલ, પ્રશાંત કિશોરના મુદ્દાને ધ્યાનમાં લઈને અને બીજી બાજુ આમ આદમી પાર્ટી જે માથું ઉચકી રહી છે અને એને પંજાબની ચૂંટણીનો લાભ ગુજરાતમાં ન લઈ શકે એ માટે કદાચ વહેલી ચૂંટણીનો મુદ્દો આગળ આવી શકે એમ છે. જી આભાર દીપકજી. તો જે રીતે નરેશ પટેલને લઈને જે સમાચાર આવી રહ્યા છે, પ્રશાંત કિશોરને લઈને જે સમાચાર આવી રહ્યા છે, એ તમામે તમામ સમાચાર પર ગુજરાત ફર્સ્ટની લગાતાર નજર છે. તમામ દર્શકોને ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા એક અપડેટ વિધાનસભા ચૂંટણીને લગતા, કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીને લગતા તમામ અપડેટ્સ આ જ રીતે સૌથી પહેલા આપતું રહેશે. જી આભાર મુફદ્દલ તમામ જાણકારી બદલ. તો